હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું જીની રોલ ઢોસા। આ ઢોસા હું બે અલગ અલગ રીતે તમારી સાથે શેર કરીશ। એક આપણે જ્યારે ઘરે બનાવીએ છીએ ત્યારે આપણે એક ઢોસાનો મસાલો બનાવવો પડે છે અને ઘરમાં વધારે સભ્યો હોય તો થોડો મસાલો બનાવવામાં વધારે સમય લાગે છે અને એક સાથે મસાલો બનાવી લઈશું તો સમય પણ બચશે અને એક સાથે વધારે લોકોને આપણે સર્વ પણ કરી શકીશું। અને બીજી રીત છે તે રેસ્ટોરન્ટ અથવા તો લારી પર જીની રોલ કેવી રીતે બને છે તે તમને બતાવીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું બટર એડ કરીશું અને તેની સાથે એક નાની ચમચી જેટલું તેલ પણ એડ કરીશું, તેથી બટર છે તે બળે નહીં અને બટરને સારી રીતે આપણે મેલ્ટ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું। ત્યારબાદ મેં અહીં ઝીણી સુધારેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને એડ કરી દઈએ। 1/3 કપ જેટલું ઝીણું સુધારેલું ગાજર, અડધો કપ ઝીણી સુધારેલી કોબી, એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું, 1/3 કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ, 1/4 કપ જેટલું ખમણેલું બીટ। અહીં બીટ નાખવાથી મસાલાનો જે કલર છે તે ખૂબ જ સરસ એવો આવે છે। હવે 2 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરીશું। અહીં તમે શેઝવાન ચટણીની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ ઉપયોગ કરી શકો છો અને તે વધારે ઓછી પણ કરી શકો છો। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। અહીં તમે રેડ ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો। મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલો સાંભાર મસાલો, 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ સુધી આ મસાલાને આપણે કૂક કરી લઈએ। હવે પાઉંભાજી મેશરથી આપણે હળવા હાથેથી બધા શાકભાજીને સારી રીતે મેશ કરી લેવાના છે, તેથી મસાલા અને શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકભાજીને આપણે વધારે પડતું મેશ નથી કરવાનું, બસ હળવા હાથેથી થોડી શાકભાજીને આપણે મેશ કરવાની છે અને આ મસાલાને આપણે ઓવરકૂક પણ નથી કરવાનું, બસ 2 થી 3 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે। તો મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। અહીં મેં આ ઢોસાનું બેટર છે તે પહેલેથી જ રેડી કરીને રાખ્યું છે। આ ઢોસાનું બેટર છે તે મેં ઘરે બનાવેલું લીધું છે। અહીં તમે બજારમાં મળતું ઢોસાનું બેટરનો પણ ઉપયોગ કરી શકો છો। ઢોસાના બેટરની રેસીપી હું બહુ જલ્દીથી તમારી સાથે શેર પણ કરીશ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બેટરમાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ। તો ઢોસા બનાવવા માટેનું બેટર આપણું તૈયાર છે। તો ચાલો હવે આપણે ઢોસા બનાવી લઈએ। તો સૌથી પહેલાં ઢોસાના તવાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર રાખીશું। જ્યારે તવો સારી રીતે ગરમ થઈ જાય એટલે તેના પર આપણે પાણીને સ્પ્રિંકલ કરીશું, તેથી તવો છે તે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય। હવે સાફ કપડાથી તવાને આપણે સારી રીતે લૂછી લઈએ અને ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈએ। હવે 1 મોટો ચમચો જેટલો ઢોસાનું બેટર લઈ અને તવા પર આપણે એડ કરીશું અને બેટરને આવી રીતે ગોળ ફેરવીને સરસ રીતે આપણે ઢોસો બનાવી લઈએ। હવે અડધીથી 1 મિનિટ સુધી ઢોસાને આપણે સેટ થવા દઈએ। ત્યારબાદ ઢોસા પર આપણે બટર લગાડીશું અને આખા ઢોસા પર આપણે બટરને સારી રીતે લગાડી દેવાનું છે। હવે 1 થી 2 મોટી ચમચી જેટલો આપણે ઢોસાનો જે મસાલો તૈયાર કર્યો છે તેને એડ કરી લઈએ અને આ મસાલાને આખા ઢોસા પર આવી રીતે ફેલાવી દેવાનો છે। અહીં આ મસાલો તમે વધારે કે ઓછો પણ કરી શકો છો। તો અહીં જુઓ, મસાલો છે તે ઢોસા પર સારી રીતે સેટ થઈ ગયો છે। હવે ઝીણી સુધારેલી લીલી ડુંગળીના પાન એડ કરીશું, તેની સાથે થોડી ઝીણી સુધારેલી આપણે કોથમીર પણ એડ કરીએ। ત્યારબાદ પનીરને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું। અહીં તમે પનીર તમને કેટલું જોઈએ છે એ પ્રમાણે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। જો તમને પનીર ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ ચીઝને પણ આવી રીતે આપણે ખમણીને એડ કરીશું। બહાર મળતા ઢોસામાં ચીઝ અને પનીરનું પ્રમાણ વધારે હોય છે, તો તમે ચીઝ અને પનીરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે 1 થી 2 મિનિટ સુધી ઢોસાને આપણે આવી રીતે કૂક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ચીઝ છે તે સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। હવે આ ઢોસાને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ। હવે પીઝા કટરથી અથવા તો મોટા ચપ્પાથી આપણે આ ઢોસાને આવી રીતે કટ કરી લઈએ। મેં અહીં આ ઢોસાને તવા પર નથી કટ કર્યો કારણ કે મારો તવો છે તે નોનસ્ટિકનો છે, તો તેના પર સ્ક્રેચીસ પડી જાય, એટલા માટે મેં આ ઢોસાને ચોપિંગ બોર્ડ પર લઈ અને ત્યારબાદ તેને કટ કર્યો છે। હવે આ ઢોસાને આવી રીતે ગોળ વાળીને રોલ જેવા બનાવી દઈએ। તો છે ને બનાવવા એકદમ સહેલા જીની રોલ ઢોસા બનાવવા। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। ઢોસા પર આવી રીતે લીલી ડુંગળીના પાન, થોડી કોથમીર અને ખમણેલા ચીઝથી તેને ગાર્નિશ કરી લઈએ।
તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ ઢોસા આપણે પહેલેથી જ જે મસાલો રેડી કરીને બનાવ્યો હતો તેનાથી બનાવ્યા છે આ જીની રોલ. હવે આપણે રેસ્ટોરન્ટ કે પછી લારી પર મળે તેવો આપણે જીની રોલ ઢોસો બનાવીએ. તો સેમ પ્રોસેસથી આપણે જે પહેલાં ઢોસો બનાવ્યો હતો તેવી જ રીતે આપણે ઢોસાની બનાવી લઈએ. ઢોસો સારી રીતે સેટ થઈ જાય એટલે તેના પર આપણે બટર લગાડી દઈએ. ત્યારબાદ એક નાની ચમચી જેટલું બટર એડ કરીશું. થોડી ડુંગળી, કેપ્સિકમ, થોડી કોબી, થોડું ટામેટું, ગાજર, થોડું ખમણેલું બીટ, 1 ચમચી શેઝવાન ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો સંભાર મસાલો, ઝીણી સુધારેલી કોથમીર અને થોડા લીલી ડુંગળીના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે. જ્યારે સારી રીતે બધા મસાલા અને શાકભાજી મિક્સ થઈ જાય એટલે તેના પર આપણે ઢાંકણ ઢાંકીને શાકભાજીને 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લેવાના છે. તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે શાકભાજી અને મસાલા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આખા ઢોસા પર આ મસાલાને આપણે ફેલાવી દઈએ. ત્યારબાદ પનીરને આપણે ખમણીને એડ કરીએ. હવે ચીઝને પણ ખમણીને એડ કરીશું. હવે તેના પર થોડા કોથમીરના પાન એડ કરીને તેને 1 મિનિટ સુધી આપણે કૂક કરી લઈએ. તો અહીં જુઓ ઢોસો આપણો બનીને તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અને સેમ પ્રોસેસથી પીઝા કટરથી અથવા તો ચપ્પાની મદદથી આપણે ઢોસાને કટ કરી લઈએ. તો તમે જીની રોલ ઢોસા તમે આવી રીતે પણ બનાવી શકો છો. ભલે બંનેની બનાવવાની રીત અલગ અલગ છે પરંતુ ટેસ્ટ એક જેવો જ આવે છે. તો તમે આ ઢોસાને નાળિયેરની ચટણી સાથે, સંભાર સાથે અથવા તો તમે એમનેમ પણ આ ઢોસો ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો છે ને બનાવવા એકદમ સહેલા જીની રોલ ઢોસા ઘરે બનાવવા. જો તમે એકવાર આ ઢોસા ઘરે બનાવશો ને તો તમે બહાર મળતા જીની રોલ ઢોસાને ભૂલી જશો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.